સાચી ખબર સચોટ સમય પર જનતાની અવાજને પહોંચાડતું વિશ્વાસ સાથે આગળ વધતું તમારું HK ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગરમાં હુડા કાયદા વિરુદ્ધ મહાસંમેલન। હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ હિંમતનગર તાલુકાના 11 ગામોના ખેડૂત અગ્રણીઓ અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી ગામે ગામ નાની મોટી બેઠકો યોજાઈ હતી, જેના અનુસંધાને આજે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે વિશાળ મહાસંમેલન યોજાયું। આ મહાસંમેલનમાં ખેડૂતો, વેપારીઓ, બિલ્ડરો તથા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ એક સ્વરથી હુડાના કાયદાને નકારી કાઢતા જય જવાન જય કિસાન, હુડા હટાવો જમીન બચાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। વિદિત રહે કે વર્ષ 2015માં પણ હુડા લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોના વિરોધને પગલે તે સમયની સરકારે તેને મોકૂફ રાખ્યો હતો। હવે ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે। સભામાં ખેડૂત અગ્રણીઓએ સમજાવ્યું હતું કે જો આ કાયદો અમલમાં આવશે તો ખેડૂતોના હિતને ગંભીર નુકસાન થવાની શક્યતા છે। કેટલાક ફાયદા હોવા છતાં ગેરફાયદા વધારે છે એવો દાવો કરવામાં આવ્યો હતો। સાથે જ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે જો આ કાયદાને બળજબરીથી લાગુ કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિશાળ આંદોલન ઊભું કરવામાં આવશે। મંજૂર ખણુસિયા, HK ન્યૂઝ, રમેશ સત્યની સાથે। અમે આજે આ સભા અમારા 11 ગામના ખેડૂતોની એટલા માટે બોલાવી હતી કે હુડામાં અમારા 11 ગામો એટલા બધા સંગઠિત છે કે જે પણ આજે તમે મીડિયાએ જે જોયું એની તમે નોંધ લીધી। આગામી કાર્યક્રમો અમારી સંકલન સમિતિ જે નક્કી કરે તે પ્રમાણે અમે આપવાના છીએ। ખાસ કરીને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી? બધા જ મુદ્દા અમારા ચર્ચા કરવામાં આવી કે ભાઈ અમારી જમીન કપાત થાય છે, તમને ફાઇનલ પ્લોટો ખ્યાલ છે, ફાઇનલ પ્લોટોના કોઈ કબજા ના હાલે, આ બધી જ બાબતોની ચર્ચા કરવામાં આવી। અને છેલ્લે સરકાર આ સભાનું રૂપ જોઈ અને જો નિર્ણય નહીં કરે તો ભવિષ્યમાં સરકારને પણ નુકસાન જવાનું છે, એમાં કોઈ મત નથી। ખાસ કરીને મુખ્ય માંગણી શું છે? મુખ્ય માંગણી એક જ છે મારી, હુડા રદ ને રદ, બીજી કોઈ માંગણી અમારી નથી। હુડા અમારે સંપૂર્ણપણે રદ જુઓ એટલે જુઓ। આજ રોજ 11 ગામના ખેડૂતોની જે સભા મળી છે એ જનક્રોશ સાથે એવું કહેવા માંગે છે કે અમારે હુડા નથી જોઈતું। ગઈ વખતે 2015માં અમે લડ્યા ત્યારે અમને કાયદાની ખ્યાલ નહોતો, પણ આજે અમે પૂર્ણ અભ્યાસ કરી હિંમતનગરમાં કેમ હુડાની જરૂર નથી એના ઠોસ કારણો સાથે અમે લડવાના છીએ। અમારી પાસે વિકાસની બ્લુપ્રિન્ટ છે, ખેડૂતો પાસે બ્લુપ્રિન્ટ છે। ખેડૂતોને આવીને મળો, અમે તમને હિંમતનગરના વિકાસની બ્લુપ્રિન્ટ આપશું। ઉપર બેસેલા માણસો જે પણ ડિઝાઇન કરીને લાવવા માંગે છે એમને મંજૂર નથી। આજે મોટી સંખ્યામાં આપ લોકોએ જોયું હશે એ પ્રમાણે લોકો જોડાયા છે। ઘરમાંથી 3 પેઢીઓ આવી છે, દાદો, બાપો ને બેટો 3 ભેગા થઈને આજે આવ્યા છે ઘરને તારા મારીને। અમે હુડાને રદ કરાવવાના છે, કાયદાકીય રીતે એને પાછો મોકલવાનો છે, ફરીને પાછો નહીં આવે। આગામી સમયમાં કેવા પ્રકારના આંદોલન? આગામી સમયમાં અમારી ખેતીની પણ સિઝન આવી રહી છે, માં શક્તિની ઉપાસનાનું પર્વ, એવું નવરાત્રીનું પર્વ પણ આવી રહ્યું છે। અમે બધા 11 ગામ માં શક્તિની ઉપાસના કરવાના છે અને માને અમે પ્રાર્થના પણ કરવાના છીએ કે આ દુઃખ જે અમારા પર આવી રહ્યું છે, અમારી 7 પેઢીઓ આગળની એનાથી પરેશાન થવાની છે, તો એ દુઃખ દૂર કરવામાં અમને મદદરૂપ થાય એવી માતાજીને અમે પ્રાર્થના પણ કરવાના છીએ।